हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर आपणे गुरुत्वीय स्थिति ऊर्जा, गुरुत्वीय स्थितिमान અને સાથે સાથે આપણે નિષ્ક્રમણ ઝડપ અને ઊર્જાના સંદર્ભમાં ચર્ચાઓ કરેલી। આપણે જાણીએ છીએ કે નિષ્ક્રમણ ઊર્જા ઇટ મીન્સ કે બંધન ઊર્જા એટલે શું? તો કોઈ પદાર્થને કોઈ બળ ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે જરૂરી જે લઘુત્તમ ઊર્જા હોય તો તેને એની એ પદાર્થની આપણે નિષ્ક્રમણ ઊર્જા અથવા તો આપણે એને બંધન ઊર્જા પણ કહી શકાય। આજે પણ આપણે નિષ્ક્રમણ જે ઝડપ છે એના ઉપર આધારિત વાતો કરીએ તો સ્વાધ્યાયનો 8.18મો દાખલો છે કે પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે। એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે તો પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો। હવે સૌપ્રથમ આપણે એક વાત અહીંયા કરી લઈએ કે જો પૃથ્વીની સપાટી પરથી જો કોઈ પદાર્થને મુક્ત કરવો હોય તો આપણે જાણીએ છીએ કે 11.2 કિલોમીટર પર સેકન્ડ જેટલી ઝડપે જો એ પદાર્થને પૃથ્વીની સપાટી ઉપરથી ફેંકવામાં આવે તો એ પદાર્થ કાયમના માટે એના બળ ક્ષેત્રમાંથી દૂર થઈ જશે અને અનંત અંતરે પહોંચી જશે। પણ અત્યારે જ્યારે આપણે આટલી ઉર્જા આપીએ છીએ ત્યારે એ પદાર્થ માત્ર ને માત્ર અનંત અંતરે પહોંચે છે। ત્યાં એની સ્થિતિ ઉર્જા તો ઓલરેડી ઝીરો જ છે, પણ એની ગતિ ઉર્જા પણ ઝીરો થશે કારણ કે ત્યાં સુધી એ માત્ર પહોંચે છે। પણ જો એના કરતાં વધારે જો ઉર્જા આપીશું એટલે કે વધારે ઝડપથી એને મોકલાવીશું તો ત્યાં પણ એની એક ઝડપ હશે, પરંતુ એની સ્થિતિ ઉર્જા તો ઝીરો જ હશે। એટલે કહેવાનો અર્થ એક જ છે કે અત્યારે આ દાખલાની અંદર આપણને 3 ગણી ઝડપ આપેલી છે, એટલે આના કરતાં 3 ગણી ઝડપે જ્યારે પદાર્થને આપણે ફેંકીએ છીએ તો બટ ઓબ્વિયસ છે કે એ પદાર્થ અનંત અંતરે બી પહોંચશે અને ત્યાર પછી પણ એની ઝડપ હશે, એની ગતિ ઉર્જા હશે, પરંતુ અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા તો ઝીરો જ રહેશે। તો આ જે આપણે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં જે ચર્ચાઓ કરેલી છે અને એની કુલ ઉર્જા સંરક્ષણના નિયમની જે આ વાતો કરેલી છે એનો ઉપયોગ કરી આપણે આ દાખલો જે છે તે ગણીએ। તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે પૃથ્વીની સપાટી પર પદાર્થની ઝડપ v, આપણે અહીં v લખીશું, v છે અને અનંત અંતરે આ પદાર્થની ઝડપ v ડેશ છે। આપણે અહીં ધારી લીધું કે જ્યારે શરૂઆતમાં આપણે જે મોકલાવીએ છીએ તે v જેટલી ઝડપથી મોકલાવીએ છીએ અને જ્યાં અનંત અંતરે જે ઝડપ છે એને આપણે v ડેશ કહીશું। તો આપણે અત્યંત દૂર એટલે કે અનંત અંતરે પદાર્થની ઝડપ આપણે શોધવાની છે। તો હવે સૌપ્રથમ જો લખીએ તો અહીં પૃથ્વીની સપાટી પર પદાર્થની કુલ ઉર્જા, તો એના માટે આપણે ધારો કે ઇનિશિયલ EI નામ આપી દઈએ અથવા તો 1 નામ આપવું હોય તો 1 પણ આપી શકાય અને ઇઝ ઇક્વલ ટુ KI પ્લસ UI। K એટલે 1/2 mv² અને માઇનસ
એની સપાટી પર છે એટલે અહીંયા જો લખીશું તો GME સ્મોલ m ડિવાઇડેડ બાય આર થશે. એટલે આ ઇનિશિયલ જે આપણા પાસે પદાર્થની ઉર્જા હતી તે લખી દીધી. હવે સેકન્ડ પોઈન્ટ જો આપણે લખીએ તો અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા, એને નામ આપી દો EF, ફાઇનલ લખી દેવાય. તો અહીંયા કે આ F પ્લસ અહીંયા UF એવું લખી શકાય. હવે અહીં 1/2 mv² થશે, કારણ કે અહીંયા તેનો વેગ બતાવેલો છે અને એની સ્થિતિ ઉર્જા તો 0 જ છે. માટે અહીં EF ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² થશે. તો આ એક સમીકરણ નંબર 1 આપણને મળે છે અને આ સમીકરણ નંબર 2 લખીશું. માટે અહીં લખીએ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ સમીકરણ નંબર 1 અને 2 પરથી EI ઇઝ ઇક્વલ ટુ EF લખાશે. એટલે કે પદાર્થની પૃથ્વીની સપાટી પર અને પદાર્થની અનંત અંતરે કુલ ઉર્જા બંને ઇક્વલ બતાવી દીધી. સો અહીંયા કિંમત મૂકી દઈએ 1/2 mv² માઇનસ GMEm ડિવાઇડેડ બાય RE, કારણ કે પૃથ્વીની સપાટી પર છે, અને ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² થશે. હવે અહીં આ જે આપણા પાસે પદ છે એના પણ આપણે વીના સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ. અહીંયા નિષ્ક્રમણ ઝડપનું આપણા પાસે ઇક્વેશન છે. નિષ્ક્રમણ ઝડપ, તો આપણે એને લખીએ જે V, એસ્કેપ એનર્જી છે માટે VE લખતા હતા, આપણે VI મિનિમમ પણ લખી શકીએ, પણ VE લખીશું. સો ઇઝ ઇક્વલ ટુ √2GME અને ડિવાઇડેડ બાય પૃથ્વીની સપાટી પર એટલે RE થશે. આપણે H બરાબર 0 લઈને અહીંયા 2GME બાય RE મેળવેલ છે. હવે જો વર્ગ લઈ લઈએ તો અહીંયા VE² થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ 2GME બાય RE થયું. તો હવે આ જે આપણા પાસે GME બાય RE જે પદ છે તે અહીંયા બી છે, તો એને સૂત્ર કરતાં જો કરીએ તો GME ડિવાઇડેડ બાય RE લખીએ તો ઇઝ ઇક્વલ ટુ VE² ડિવાઇડેડ બાય 2 થશે. હવે અહીં VE ઇઝ ઇક્વલ ટુ 11.2 કિલોમીટર પર સેકન્ડ આપેલ છે, માટે V ઇઝ ઇક્વલ ટુ આપણે 3VE લખી દેવાય. કારણ કે અહીં આપણે જોયું છે કે પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે, એટલે આપણે V ઇઝ ઇક્વલ ટુ 3VE થશે. હવે આ જે કિંમત છે તે અહીં એડ કરી દઈએ. સો 1/2 mv² માઇનસ આ જે કિંમત છે તે લખીએ તો 1/2 mve² ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² થશે. હવે અહીં 1/2 m અને m કેન્સલ થયું, માટે અહીં v² માઇનસ ve² ઇઝ ઇક્વલ ટુ v² બાકી રહેશે. હવે V ઇઝ ઇક્વલ ટુ 3VE આપેલું છે, તો એ કિંમત પણ એડ કરી દઈએ. 3VE² માઇનસ VE ઇઝ ઇક્વલ ટુ v². સો અહીંયા 9VE² માઇનસ અહીંયા સ્ક્વેર થશે, અહીંયા VE² ઇઝ ઇક્વલ ટુ v² થયું.
સો 9 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીં 8 થવાનું, એટલે વી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ વીઈ સ્ક્વેર થશે. હવે વીઈની કિંમત પણ આપેલી છે. વીઈ ઇઝ ઇક્વલ ટુ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. માટે અહીં વી ડેશ ઇઝ ઇક્વલ ટુ √8 અને અહીંયા વીઈ લખાશે. સો અહીંયા √8 લખી દઈએ. એ 8નો રૂટ જો આપણે લખીએ તો અહીં 2.8284 ઇન્ટુ વીઈની કિંમત 11.2. અહીંયા આ જે જવાબ આવશે એ કિલોમીટર પર સેકન્ડ થશે. સો અહીંયા 2.8284 ઇન્ટુ 11.2, સો ઇઝ ઇક્વલ ટુ 31.6781. વી ડેશ ઇઝ ઇક્વલ ટુ આટલા કિલોમીટર પર સેકન્ડ થશે. તો આ રીતે આપણે અહીં જે અનંત અંતર જે છે ત્યાં પદાર્થની જે ઝડપ જે છે એ 31.6781 કિલોમીટર પર સેકન્ડ જેટલી હશે. હવે સ્વાધ્યાયનો 8.20મો દાખલો જોઈએ. દરેકનું એક સોલર એટલે કે સૂર્ય જેટલું 2 × 10⁻30 કિલોગ્રામ દળ ધરાવતા બે તારા એકબીજા તરફ સન્મુખ એટલે કે હેડ ઓન કોલિઝન એટલે કે સંઘાત માટે જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય છે ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. અવગણ્ય એટલે 0 ગણાશે, એટલે બંને માટેની પ્રારંભિક જે ઝડપ છે એ 0 છે. તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે, એટલે આપણે ઝડપ શોધવાની છે. દરેક તારાની ત્રિજ્યા આપેલી છે એ 10⁴ કિલોમીટર છે અને સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી એમ ધારો. જીનું જ્ઞાત મૂલ્ય લો. તો આપણે આકૃતિથી પહેલાં સમજીએ કે ધારો કે પહેલી જે સ્થિતિ છે, આ જે તારાઓ જે છે એ બે 10⁹ કિલોમીટરના અંતરે છે. એટલે પહેલાં તો આપણે એની વિગત જો લખવી હોય તો દરેક તારાનું દળ લખી દઈએ. એને કેપિટલ M નામ આપી દો, એટલે 2 × 10⁻30 કિલોગ્રામ થશે. હવે બંને તારાઓ વચ્ચેનું પ્રારંભિક અંતર, તો અહીં ઇઝ ઇક્વલ ટુ આપણે જો લખીએ તો સ્મોલ r નામ આપી દો અને એ છે 10⁹ કિલોમીટર. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻, કે 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર થયું. સો 10⁻12 મીટર થશે. અહીં દરેક તારાની ત્રિજ્યા આપેલી છે. દરેક તારાની ત્રિજ્યા એને કેપિટલ R નામ આપી દઈશું. ઇઝ ઇક્વલ ટુ 10⁴ કિલોમીટર. સો આની જગ્યા પર ઇઝ ઇક્વલ ટુ 10⁷ મીટર થશે. તો આપેલી માહિતી જે પહેલાં છે તે લખી દીધી. હવે પહેલી જે સ્થિતિ તે બતાવી દઈએ. આપણે અહીં બંને જે તારાઓ છે તે દર્શાવી દીધા.
બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર, ધારો કે આની જે ત્રિજ્યા છે તે આપણે r જેટલી લીધી છે, આનું દળ ધારો કે આ બિંદુ છે એને O કહીએ તો આને O ડેશ નામ આપી દઈએ. અહીંનું દળ જે છે તે કેપિટલ M છે, અહીંયાનું દળ પણ આપણે કેપિટલ M જ લીધું છે. હવે અહીંયાથી અહીંનું અંતર એ સૌપ્રથમ અહીં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લીધું અહીં 10⁻12 મીટર જેટલું છે. હવે આ જે પહેલી જે સ્થિતિ છે એ પહેલી સ્થિતિની અંદર એની ગતિ ઉર્જા તો 0 છે, કારણ કે અહીંયા જો વી ઇનિશિયલ લખીએ તો 0, અહીંયા વી ઇનિશિયલ 0 બરાબર. બંને એકબીજાની તરફ હેડ ઓન કોલિઝન, એટલે આ બંને એકબીજા તરફ આ રીતે આવી રહ્યા છે. હવે શરૂઆતમાં જો આ હોય તો એની ગતિ ઉર્જા પણ 0 થશે, પણ એની સ્થિતિ ઉર્જા હશે, કારણ કે દળ છે બંનેના અને બેની વચ્ચેનું અંતર છે. એટલે અહીંયા જો આપણે લખીએ તો સ્થિતિ 1 જે છે તેમાં આપણે લખી શકાય કે પ્રારંભમાં બંને તારાઓ સ્થિર છે, તેથી વી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે તારાઓની ગતિ ઉર્જા 0 થશે, એટલે ki ઇઝ ઇક્વલ ટુ 0. હવે તેમની સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એને આપણે UI નામ આપી દઈએ તો -g m બંને વચ્ચે દળ સરખા છે અને ડિવાઇડેડ બાય સ્મોલ r. સો UI ઇઝ ઇક્વલ ટુ -gm સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ r થશે. તો અહીં આપણને UI પણ મળી ગયું, અહીંયા ki પણ મળે છે. માટે તારાઓની કુલ ઉર્જા આપણે EI નામ આપીશું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા ki પ્લસ UI. સો ki તો 0 થયું, સો ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ લખવું હોય તો -gm સ્ક્વેર ડિવાઇડેડ બાય r થશે. આ સમીકરણ નંબર 1 લખી દઈએ. હવે આ સંઘાત પહેલાની સ્થિતિ છે અને ત્યાર પછી હવે સંઘાત પછીની વાતો જો કરીએ તો તારાઓ વચ્ચે સંઘાત થાય ત્યારની સ્થિતિ માટે પહેલા તો આકૃતિથી સમજીએ. હવે અહીં તમે જોઈ શકો છો કે આ એક તારો છે અને આ એક બીજો તારો છે. હવે અહીંયાથી અહીંયા સુધીનું અંતર હવે અથડાશે એટલે એનો એક વેગ હશે. એનું દળ તો આપણને ખબર છે, અહીં m, અહીં પણ m છે. અહીંનો વેગ બી ખબર છે, અહીંયાનો વેગ ધારો કે v છે ને અહીંનો વેગ પણ v. હવે અહીંયાથી અહીંનું અંતર એટલે r અને અહીંયાથી અહીંનું અંતર એટલે બી r, કારણ કે બંનેની ત્રિજ્યા પણ સરખી છે.
એટલે ટોટલ જો આપણે કહીએ તો અહીંયા બે કેન્દ્રો વચ્ચેનું અંતર આ રીતે જો વિચારીએ તો ટ્વાઇસ આર થશે. એટલે તારાઓ વચ્ચે સંઘાત થાય ત્યારની જે સ્થિતિ છે એમાં બંને તારાઓ વચ્ચેનું અંતર હવે એ ટ્વાઇસ આર જેટલું છે, એના કેન્દ્રો વચ્ચેનું અંતર. અને જો આપણે એમ કહી શકાય કે બંનેના વેગ વી જેટલા જો હોય તો સંઘાત થાય ત્યારે કેટલી ઝડપ છે તે આપણે શોધી શકીશું. હવે સૌપ્રથમ આપણે લખીશું કે હવે તારાઓની અહીંયા લખીશું દરેક તારાની ઝડપ સ્મોલ વી હોય તો તેમની કુલ ગતિ ઉર્જા કે એફ નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ 1/2 mv². એટલે 2 ટાઈમ્સ 1/2 mv² થશે. આને આ કેન્સલ આઉટ થયા, સો mv² થશે. સો કે એફ ઇઝ ઇક્વલ ટુ આટલા થયા. અને અહીંયા લખીશું તારાઓની સ્થિતિ ઉર્જા. આ સ્થિતિની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો એને યુએફ નામ આપી દો. સો -gm ડિવાઇડેડ બાય 2r. બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2r છે. અને અહીંયા તમે જોઈ શકો છો એની આર પણ આપેલું જ છે આપણને. એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા -gm² ડિવાઇડેડ બાય 2r થશે. તો અહીંયા કુલ ઉર્જા શોધી રાખીએ માટે જે તારાઓની કુલ ઉર્જા એને EF નામ આપી દો. તો ઇઝ ઇક્વલ ટુ આ mv² છે, કારણ કે KF લખવું હોય તો લખી શકાય KF પ્લસ UF. સો mv² માઇનસ gm² બાય ટ્વાઇસ આર. આ રીતે લખાશે. હવે આ જે કિંમત છે તે અને આ જે કિંમત છે તે આપણે સરખાવી દઈએ. તો અહીં લખીશું ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ EI is equal to EF. So EI is equal to minus gm² by small r and is equal to mv² and minus gm² divided by 2r. સો આ કિંમતો આ તરફ લઈ આવીએ એટલે mv² થઈ જશે. તો mv² ઇઝ ઇક્વલ ટુ અને આમ લાવીએ છીએ એટલે gm² ડિવાઇડેડ બાય ટ્વાઇસ આર માઇનસ gm² ડિવાઇડેડ બાય સ્મોલ આર. હવે એક m અહીંયાથી કેન્સલ થશે, આ એક m કેન્સલ કરી નાખો એટલે v² મળી જશે. તો v² ઇઝ ઇક્વલ ટુ અહીંથી gm કોમન લઈ લો, gm કૌંસમાં 1/2r માઇનસ 1/r થશે. હવે જો કિંમત મૂકી દઈએ માટે v² ઇઝ ઇક્વલ ટુ g એટલે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. m એટલે અહીંયા 2 ઇન્ટુ 10⁻30 કિલોગ્રામ છે, જે આપણે દરેક તારાનું દળ લીધું. અને કૌંસમાં લખી દઈએ અહીં 1/2 ઇન્ટુ 10⁻7 r ઇઝ ઇક્વલ ટુ 10⁻7 10⁻⁷
ઓકે, મીટરમાં આપણે ફેરવેલું છે એટલે 10⁷ લખીએ છીએ આ, અને -1/, અહીં 10⁹ કિલોમીટર છે અને મીટરમાં ફેરવેલું છે 10⁻². તો આ રીતે આપણે અહીં લખી શકીએ છીએ. હવે આ જે 10⁷ છે એને આપણે બહાર લઈ લઈએ અને આનો ગુણાકાર કરી દઈએ. સો v² ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6.67 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 13.34 અને ઇન્ટુ અહીંયા 10⁻30 છે અને આ 11 એટલે 10⁻19 થયા, અને છેદમાં અહીંયા આપણે 10⁷ ને લઈ લઈએ છીએ, બહાર લઈ લીધું. આ 10⁷ એટલે અહીંથી 10⁷ ને અહીંથી 10⁷ બહાર નીકળી જશે. હવે તમે જોઈ શકો છો અહીંયા 1/2 એટલે કૌંસમાં લખીએ તો 0.5 થયું, અને માઇનસ અહીંયા જો 10⁻12 છે, 10⁷ અહીંયાથી આપણે બહાર લઈ લીધા છે 10⁷ આ રીતે, એટલે અહીંયા બાકી કેટલા રહેશે 10⁵, એટલે ઉપર જશે એટલે 10⁻−5 થયો, એટલે આ 10⁻−5 થશે આ રીતે. હવે આની કિંમત એટલે 0.0000 અને 1 લખી શકાય, એટલે 0.5માંથી એટલા જો બાદ કરીએ તો અહીં લખી શકીએ કે 0.5 - 0.0000 અને 1. તો અહીં આ 10⁷ પણ અહીંથી લઈ લઈએ. સો v² ઇઝ ઇક્વલ ટુ 13.34 ઇન્ટુ 0.49999 છે, અને ઇન્ટુ આ 10⁷ અને આ 19 માટે 10⁻12 રહી જશે. હવે આનો ગુણાકાર કરી દો તો ઇન્ટુ 13.34 ઇન્ટુ 0.49999, સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું 6.66986666 લખેલું છે, એટલે 7 લખી દઉં ઇન્ટુ 10⁻12 આ v² મળે છે, માટે v ઇઝ ઇક્વલ ટુ, હવે આનું વર્ગમૂળ લઈ લઈએ તો 2.5826 ઇન્ટુ 10⁻6 આટલા મીટર પર સેકન્ડ થશે. કિલોમીટરમાં લખવું હોય તો અહીંયા એ રીતે પણ આપણે લખી શકાય. તો અહીંયા જે જવાબ મળે છે એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.6 જેટલો છે. અહીંયા આપેલું છે 2.5826 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. તો અહીંયા જ્યારે આ બે તારાઓ એકબીજા સાથે હેડ ઓન કોલિઝન કરે, એટલે કે હેડ ઓન સંઘાત જ્યારે કરે ત્યારે અહીંયા જો આપણે કહીએ તો એની ઝડપ એ 2.5826 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ જેટલી હોય છે એમ કહી શકાય. તો આ રીતે આપણે જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સંદર્ભ લઈ અને દાખલાઓ ગણી શકાય.